મહાદેવ હરે બધાને કેમ છો તમે બધા? સ્વાગત છે તમારા બધાનું મારી આ ચેનલની અંદર. તો આજે અશ્વિની કુમાર વૈદરાજ મહાદેવના મંદિરે જવાનું છે. નારાયણ બલી કર્મ છે, લીલ વિધિ નીલોદ્વાહ કર્મ છે. નહીં તમે કહો ને આજે રેલ નું આવ્યું એમ જો ઉતારી દો આ એટલે અમારા રેલ આવી રાહુલ જાય ને. દાદા વદરવાળા, આ મોટું દાદા પણ મારું કર્મ આયા નથી, બાજુમાં છે. જોવા અમારું આ નારાયણ બલીનું કર્મ શરૂ થઈ ગયું છે ને અમારા યજમાન શ્રી છે મારા ધર્મેશભાઈના સુપુત્રી અને એમના જમાઈ એટલે કે યશવીબેન અને કરણકુમાર, એ બંને પોતાના પરિવાર માટે કલ્યાણ માટે નારાયણ બલી કર્મ કરાવે છે. પણ આ અમારી બેન જો ભૂખી ન રહી શકે ઘડી કઈ ખોખડ તેમાં કેવી બતકની જઈને ચબક 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 કરીને ખાય છે. જળથી જીવન છે, ઘીથી જીવન નથી. માણસ ઘી ન મળે તો હાલે, તેલ ન મળે તો હાલે, રોટલો કરે એમાં કે તેલ ન આવે. જળ એ જીવન છે. મીઠું ક્યાંથી પાકે? જળથી આવે. આ મારા ધર્મેશભાઈ કુમારને પણ જમાડવામાં મજા આવતી લાગે. કિશોર દાદા હેમાદ્રીનું શ્રવણ કરાવે છે, પણ 12 વાગી ગયા છે. હવે જલ્દી પૂરું થાય તો ખાવા ભેગા થાય. ફરાળ કરીને યજ્ઞની શરૂઆત કરી દીધી છે. હવે યજ્ઞ કરવાનો છે, પછી પૂર્ણાહુતિ, પછી પિંડદાન કરીને આજનું આ કર્મ પરિપૂર્ણ કરવાનું છે. બીડું હોમી દીધું છે, પિંડદાન પણ આપી દીધા છે. તો આ નારાયણ બલી કર્મ અહીંયા પરિપૂર્ણ થાય છે. હવે મળશું આપણે આવતા નવા વ્લોગની અંદર. ત્યાં સુધી મહાદેવ હર બધાને.